हेलो डियर स्टूडेंट, મજામાં છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર કેમિકલ કાઇનેટિકમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 16 જોયેલો. આજનો આપણો લેક્ચર નંબર 17 એક્સ્ટ્રા જે કન્સેપ્ટની વાત કરી રહ્યા છીએ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આગળ વધીએ. આજે આપણે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાની જે ક્રિયાવિધિઓ હોય, બરાબર, કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય એની એપ્લિકેશન ટૂંકમાં, બરાબર, ઉપયોગિતાઓ અભ્યાસ કરીએ. તો એપ્લિકેશન ઓફ રિએક્શન મિકેનિઝમ એટલે પ્રક્રિયા ક્રિયાવિધિની ઉપયોગિતાઓ. તો જેમ કે બે ક્રમિક પ્રથમ ક્રમના તબક્કા ધરાવતી પ્રક્રિયા હોય તો એના ઉપરથી આપણે એનો વેગ કેવો હોય નક્કી કરી શકીએ. તો બે ક્રમિક પ્રથમ ક્રમના તબક્કા ધરાવતી પ્રક્રિયા કોને કહેવાય? બરાબર, કોન્જુગેટિવ રિએક્શન. તો રિએક્ટન્ટ માંથી ઇન્ટરમીડિયેટ સંપૂર્ણ બની જાય, મધ્યવર્તી સંપૂર્ણ બની જાય. મધ્યવર્તી સંપૂર્ણ બને ત્યારબાદ મધ્યવર્તીમાંથી પ્રોડક્ટ બને. તો પ્રથમ સ્ટેપમાં ઇન્ટરમીડિયેટ સંપૂર્ણ બને, બીજા સ્ટેપમાં એ ઇન્ટરમીડિયેટ 100% બની જાય ત્યારબાદ પ્રોડક્ટ બને. એટલે આ રીતે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને રાસાયણિક પ્રક્રિયામાં ઇન્ટરમીડિયેટની સાંદ્રતા વધતી જાય ઇન્ટરમીડિયેટ મહત્તમ બની પછી ઇન્ટરમીડિયેટની સાંદ્રતા ઘટે અને પ્રોડક્ટમાં કન્વર્ટ થાય. એટલે કોન્જુગેટ બે ક્રમિક પ્રથમ ક્રમના તબક્કા ધરાવતી પ્રક્રિયા. આ પ્રથમ ક્રમનો તબક્કો, આ પણ પ્રથમ ક્રમનો તબક્કો, બરાબર. તો આના ઉપરથી આપણે એનું વેગ સમીકરણ લખી શકીએ. એના વેગ સમીકરણ જે છે એ તમને મેં લખાવેલું છે. એટલે આ રીતે આ પ્રકારની. પછી ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા અથવા ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો ધરાવતી પ્રક્રિયાઓ. તો ઘણી પ્રક્રિયાઓ આ રીતે બે કે બે કરતા વધારે સ્ટેપમાં થતી હોય. ધારો કે બે સ્ટેપમાં થતી પ્રક્રિયા, તો આ પ્રક્રિયામાં પ્રક્રિયક R માંથી ઇન્ટરમીડિયેટ બને અને ઇન્ટરમીડિયેટ માંથી પ્રોડક્ટ બને. આ જે એનો વેગ અચળાંક K1 અને આનો K2. આ સ્ટેપનો વેગ અચળાંક K2. Here K1 is more less than or less than K2. એટલે વેગ અચળાંક K1 છે એ K2 કરતા ખૂબ જ ઓછો છે. તો K1 ખૂબ જ ઓછો એનો અર્થ એવો થાય કે આ તબક્કો સ્લો હોવો જોઈએ, ધીમો તબક્કો હોવો જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાના સંદર્ભમાં નક્કી થાય. તો આનું વેગ સમીકરણ આ રીતે અપાય: dr/dt dp/dt K1 R. R ની સાંદ્રતા પર એટલે ધીમા તબક્કામાં જે પ્રક્રિયક હોય એની સાંદ્રતાના સંદર્ભમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી થાય. એટલે આ રીતે આપણી પાસે રિએક્શન મિકેનિઝમ હોય આ પ્રકારની, એક કરતા વધુ સ્ટેપ આપેલા હોય, એમાં તમારે વેગ સમીકરણ કોના સંદર્ભમાં લઈ જવાનું? તો ધીમા તબક્કાના સંદર્ભ આપણી પાસે મિકેનિઝમ હોય તો આપણે એનું વેગ સમીકરણ બનાવી શકીએ. ધીમો તબક્કો સમાવતી પ્રક્રિયા, બરાબર. એટલે R માંથી ઇન્ટરમીડિયેટ આ બને. આ ઇન્ટરમીડિયેટ, જો આ ઇન્ટરમીડિયેટ બનવાના ઝડપ પર રાસાયણિક પ્રક્રિયાની ઝડપ હોય, જેવો આ ઇન્ટરમીડિયેટ બને પછી તો આ ઝડપી તબક્કો હોય. એટલે ઇન્ટરમીડિયેટ જે છે આ ઇન્ટરમીડિયેટ બનવાનું જે પ્રોસેસ છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરતો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. સિમ્પલ ઉદાહરણ તમને આપું કે ન્યુયોર્ક થી કોઈ વ્યક્તિ અહીંયા પોસ્ટ દ્વારા ન્યૂ દિલ્હી સંદેશો મોકલાવે છે, બરાબર. અને અહીંથી પોસ્ટમેન છે, બરાબર, ટેલિગ્રામ દ્વારા ન્યુયોર્ક થી સંદેશો ટેલિગ્રામ દ્વારા ન્યૂ દિલ્હી આવે છે. એક તબક્કો થયો. અને ન્યૂ દિલ્હી થી પોસ્ટમેન જે તે વ્યક્તિના ઘરે પહોંચાડે છે, બરાબર. બે તબક્કામાં પ્રોસેસ થઈ. તો આ બેમાં કયો તબક્કો? ન્યુયોર્ક થી દિલ્હી ટેલિગ્રામ દ્વારા પત્ર આવે છે અને પોસ્ટમેન એ દિલ્હીમાં રહેતા જે તે વ્યક્તિની ઘરે પહોંચાડે છે. આ બેમાં કયો તબક્કો જે છે એ ધીમો થયો? તો પોસ્ટમેન દ્વારા જે તે વ્યક્તિના ઘરે પહોંચાડ્યું. એવી જ રીતે ન્યુયોર્ક થી પોસ્ટ દ્વારા, બરાબર, સંદેશો ન્યૂ દિલ્હી આપવામાં આવે, બરાબર. અને ત્યાંથી પોસ્ટમેન દ્વારા, તો એવા તબક્કામાં પોસ્ટમેન વાળો તબક્કો ઝડપી થઈ જાય, અથવા ત્યાંથી ટેલિગ્રામ દ્વારા જે તે વ્યક્તિને તો ટેલિગ્રામ વાળો તબક્કો ઝડપી થઈ જાય. તો વેગ નિર્ણાયક તબક્કો બંનેમાં તો ન્યુયોર્ક થી દિલ્હી પોસ્ટ દ્વારા
તો ત્યારે એ વેગ નિર્ણાયક તબક્કો થાય, કારણ કે ન્યુયોર્ક થી દિલ્હી સંદેશો પહોંચે, પછી દિલ્હીમાં તો જે તે વ્યક્તિને ઝડપથી પહોંચી જવાનો છે, તો આખી પ્રોસેસનો વેગ નિયંત્રિત ક્યાં થયો? તો ન્યુયોર્ક થી દિલ્હી. એટલે આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય, એટલે આપણે એની મિકેનિઝમ આપેલી હોય તો એમાં વેગ સમીકરણ આપણે બનાવવાનું કે અથવા વેગ કોના સંદર્ભમાં? તો ધીમા તબક્કામાં જે પ્રક્રિયા હોય એના સંદર્ભમાં. ઉદાહરણ તરીકે 3ClO- gives ClO3- plus 2Cl-. આ રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ બે તબક્કામાં થાય. પ્રથમ તબક્કો ClO- plus ClO-, એમાંથી ClO2- plus Cl- બને, આ સ્લો સ્ટેપ, ધીમો તબક્કો. અને બીજા તબક્કામાં ClO2- આ ClO- સાથે કમ્બાઈન થાય અને ClO3- બને, પ્લસ Cl બને. તો આ ઝડપી તબક્કો. એટલે જેવું ClO2- બને પછી તો આ પ્રોસેસ ઝડપી હોય તો આ ધીમો તબક્કો, RDS કહેવાય, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કહેવાય, વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો વેગ બરાબર આનો વેગ અચળાંક k1 હોય, આનું k2 હોય, તો k1 more less than or less than k2 થયો. તો ધીમા તબક્કાના સંદર્ભમાં વેગ બરાબર k1 into ClO- ની સાંદ્રતાની 1 ઘાત into ClO- ની સાંદ્રતાની 1 ઘાત. આમ ClO- ની સાંદ્રતાનો વર્ગ. વેગ બરાબર k1 into ClO- ની સાંદ્રતાનો વર્ગ. એટલે ધીમા તબક્કાના સંદર્ભમાં વેગ નક્કી કરવાનો આવે તો ત્યારે આનું વેગ સમીકરણ બનાવતી વખતે વેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આની જે સાંદ્રતા હોય એની આગળ જે સહગુણક હોય એ જેની ઘાત કરી દેવાની. બરાબર ને? ClO- ની સાંદ્રતાની 1 ઘાત, ClO- ની સાંદ્રતાની 1 ઘાત, આમ ClO- ની સાંદ્રતાનો વર્ગ. એટલે આ ધીમો તબક્કો સમાવતી પ્રક્રિયાઓ હોય તો એમાં ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો આપણે ગણવામાં આવે. ઓકે. ત્યારબાદ C, reaction for which steady state hypothesis is valid. એટલે આનું ગુજરાતી એવું થાય, ઘણી વખત સ્થાયી અવસ્થા અભિધારણા વાજબી છે. એટલે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, આ સ્થાયી અવસ્થા અભિધારણા વાજબી એટલે શું આમ કરવામાં? તો સ્થાયી અવસ્થા અભિધારણા વાજબી એટલે આમાં એવી આપણે ખબર હોય તો રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ સ્ટેપમાં થતી હોય, ઘણી વખત એમાં ઘણા બધા મધ્યવર્તી સંયોજનો બનતા હોય, ઇન્ટરમીડિયેટ. તો સ્થાયી અવસ્થા અભિધારણા વાજબીમાં આપણે એવી ધારણા કરીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી મધ્યવર્તી બને, પણ મધ્યવર્તીની સાંદ્રતા, ઇન્ટરમીડિયેટની સાંદ્રતા શરૂઆતના ટૂંક સમયમાં ઘટીને પછી તો લગભગ અચળ જેવી જ રહે. એટલે કહેવાનો મતલબ એ પછી બદલાય જ નહીં. શરૂઆતના ટૂંક સમય, જેને ઇન્ડક્શન પીરિયડ કહેવાય, એટલે કે પ્રેરક સમય કહેવાય, એમાં ઇન્ટરમીડિયેટની સાંદ્રતા થોડી ઘટે, પછી પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ જ રહે. તો આવી પ્રક્રિયામાં ઇન્ટરમીડિયેટ હોય એની સાંદ્રતાને શૂન્ય ધારણા કરી અને રાસાયણિક પ્રક્રિયાઓ હોય, અમુક જટિલ પ્રક્રિયાઓ, સંકીર્ણ પ્રક્રિયાઓ હોય એના માટે વેગ સમીકરણ ઉપજાવી શકાય. આનો મારે ગ્રાફ બતાવવો હોય તો આવી રીતે બતાવી શકવાની. જેમાં આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટી. હવે આમાં કેવું થાય, ઇન્ટરમીડિયેટ છે ને શરૂઆતના ટૂંક સમય માટે બને, પછી થોડી એની સાંદ્રતા લગભગ અચળ જ, શરૂઆતના ટૂંક સમયમાં એની સાંદ્રતા ઘટીને પછી લગભગ આ રીતે અચળ જ થઈ જાય. બરાબર? અહીંથી આ પ્રોડક્ટ કરીએ તો આવી પ્રક્રિયામાં શું કરવામાં આવે, તો આવી પ્રક્રિયાઓમાં આ ઇન્ટરમીડિયેટની સાંદ્રતા શૂન્ય જ ધારી લેવામાં આવે, તો ઇન્ટરમીડિયેટને અચળ જ લઈ લેવામાં આવે, ધ્યાનમાં ન લેતા, અને સંકીર્ણ પ્રક્રિયાઓ માટે વેગ સમીકરણ ઉપજાવી શકાય. આ સ્થાયી અવસ્થા અભિધારણા વાજબીનો ગ્રાફ છે. ટૂંકમાં અહીંયા કેમ ઇન્ટરમીડિયેટ બની ગયો, પણ આમાં કેવું, ઇન્ટરમીડિયેટ બને પણ શરૂઆતના ટૂંક સમયમાં જ એની સાંદ્રતા ઘટે. એટલે ઈ ઇન્ટરમીડિયેટ ટૂંક સમય થોડી સાંદ્રતાની નીપજ બનવામાં ભાગ લે, પછી એની સાંદ્રતા લગભગ અચળ જ રહે. આ રીતે એટલે આવા ઇન્ટરમીડિયેટની આપણે સાંદ્રતા શૂન્ય જ ધારણા કરી લઈએ, એટલે સ્થાયી ધારી લઈએ, અને રાસાયણિક પ્રક્રિયાઓ એમ જટિલ એવી રાસાયણિક પ્રક્રિયાઓના વેગ સમીકરણ ઉપજાવી શકાય. ઓકે. તો ત્યારબાદ પછી હવે વધેલું છે એની આપણે વાત કરી દઈએ. જો આ રીતે પછી આના ઉપરથી જો વેગ સમીકરણ બનાવું ને, આ પેટર્નના એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ. પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંતુલનમાં હોય તેવી પ્રક્રિયા માટે વેગ. અહીંયા પ્રક્રિયક સાથે મધ્યવર્તી
એટલે આ જે છે C આ આપણો ઇન્ટરમીડિયેટ હોય મધ્યવર્તી આની સાથે સંતુલનમાં છે આવી પ્રક્રિયાઓ આ પ્રકારની ક્રિયાવિધિ હોય બરાબર આવી પ્રક્રિયાઓ સમાવતી પ્રક્રિયાઓ તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયામાં જો આ સંતુલિત સ્થિતિ છે ઇન્ટરમીડિયેટ અહીંયા સંતુલનમાં છે એટલે આ ઇન્ટરમીડિયેટ છે સંતુલનમાં છે એટલે અહીંયા ઇન્ટરમીડિયેટ નું આમાંથી આમાં બનવાનો વેગ હોય એટલે એનો અર્થ એવો થાય આ ઇન્ટરમીડિયેટ ની સાંદ્રતા ઓછી હોય ઇન્ટરમીડિયેટ ની સાંદ્રતા ઓછી હોય એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા પરથી કહી શકાય K3 more less than or less than K3 is more less than or less than K1 and K2 K1 K2 કરતા K3 ખૂબ જ ઓછો અહીં I સંતુલનમાં હોવાથી તેની સાંદ્રતા ઓછી હોય ને કારણ કે ઇન્ટરમીડિયેટ આ બનતો હોય ને ઇન્ટરમીડિયેટ માંથી પાછી આ રિએક્ટર બનતો હોય ને તેથી અહીં K3 જે છે બરાબર more less than or less than K2 and K1 આ K2 K1 કરતા ખૂબ જ ઓછો K3 ખૂબ જ ઓછો એનો અર્થ એવો થાય આ સ્ટેપ ખૂબ જ સ્લો હોય તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આના સંદર્ભમાં નક્કી થાય ઇન્ટરમીડિયેટ આના સંદર્ભમાં બરાબર આમ અહીં વેગ I ઇન્ટરમીડિયેટ જે આપણો C છે ના સંદર્ભમાં નક્કી થાય એટલે વેગ સમીકરણ અને વેગ બરાબર K3 C ની સાંદ્રતા હવે આ ઇન્ટરમીડિયેટ તો આની સાથે અહીંયા સંતુલનમાં છે બરાબર તો હવે આ C નું મૂલ્ય ઇન્ટરમીડિયેટ નું મૂલ્ય શું થાય એ આપણે મેળવી લઈએ ની કિંમત અહીંયા મૂકીએ એટલે આપણે આનું વેગ સમીકરણ મળે અહીં આ જે છે આ A plus B આ પુરોગામી પ્રક્રિયા આ પ્રતિગામી પ્રક્રિયા આ એનો વેગ અચળાંક K1 આ એનો વેગ અચળાંક K2 બરાબર તો આપણે જો આના માટે મેળવીએ ઉપરોક્ત પ્રક્રિયામાં C મેળવતા ઉપરોક્ત પ્રક્રિયા પરથી C મેળવતા C મેળવતા કઈ રીતે મેળવાય જો આ પ્રક્રિયાનો વેગ અને પુરોગામી પ્રક્રિયાનો વેગ કહેવાય Vf બરાબર Ka1 * A ની સાંદ્રતા * B ની સાંદ્રતા અને આમ રિવર્સિબલ વેલોસિટી Vr બરાબર K2 * C ની સાંદ્રતા * D ની સાંદ્રતા હવે આ પરિસ્થિતિ કેવી છે સંતુલન તો સંતુલનને આ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો હોય Vf બરાબર Vr હોય સંતુલને બંને વેગ સરખા હોય ફોરવર્ડ ડાયરેક્શન એન્ડ રિવર્સ બેકવર્ડ ડાયરેક્શન અહીંયા Vf એટલે K1 * A ની સાંદ્રતા * B ની સાંદ્રતા Vr એટલે K2 * C ની સાંદ્રતા * D ની સાંદ્રતા હવે C ને કરતા બનાવો તો C ની સાંદ્રતા બરાબર K1 * A ની સાંદ્રતા * B ની સાંદ્રતા divided by K2 * D ની સાંદ્રતા હવે આ C નું મૂલ્ય આને આપણે સમીકરણ 1 કહી દઈએ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકી દો તો હવે વેગ બરાબર K3 આ મૂલ્ય મૂકી દો તો K3 K1 / K2 અહીંયા A ની સાંદ્રતા * B ની સાંદ્રતા divided by D ની સાંદ્રતા બરાબર આ K3 K1 K2 આ બધા વેગ અચળાંક છે એની જગ્યાએ હું K0 મૂકી શકું K0 * A ની સાંદ્રતા * B ની સાંદ્રતા divided by D ની સાંદ્રતા જ્યાં K0 બરાબર K3 K1 / K2 એટલે આ રાસાયણિક પ્રક્રિયા છે
આ ત્રણેય વેગ અચળાંક ઉપર આધાર રાખે, પણ આનો પ્રક્રિયા ક્રમ કેવો હોય તો a ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 1 ઘાત એટલે 2, આ d ની સાંદ્રતાની 1 ઘાત ઉપર આવે તો કેવી થઈ જાય -1. તો આમ આ રાસાયણિક પ્રક્રિયા ત્રણ વેગ અચળાંક પર આધાર રાખે છે, K1 K2 અને K3, પણ આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે પ્રથમ ક્રમની. કઈ રીતે નક્કી થાય? આની સાંદ્રતાની ઘાતાંક 1, આની 1 અને આની 1, 1 + 1 2, આ ઉપર આવે તો -1 થઈ જાય ને ની ઘાત. એટલે આ પ્રક્રિયા ત્રણ વેગ અચળાંક પર આધાર રાખે છે, K1 K2 K3, પણ પ્રક્રિયા ક્રમ કેટલો થાય? એનો 1 થાય. પ્રક્રિયા ક્રમ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે 1 થાય. આવી રીતે મધ્યવર્તી સંયોજન પ્રક્રિયક સાથે સંતુલનમાં હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો આ પદ્ધતિથી નક્કી થાય. બરાબર છે? અહીંયા આનો પ્રક્રિયા ક્રમ અહીંયા 1 ઘાત છે, ઉપર આવે તો એની ઘાત કેવી થઈ જાય? -1. એટલે d ના સંદર્ભમાં -1 ક્રમની પ્રક્રિયા, a અને b ના સંદર્ભમાં પ્રથમ 1 + 1 2 -1 એટલે 1 પ્રક્રિયા ક્રમ 1. પણ વેગ છે એ ત્રણેય વેગ અચળાંકના મૂલ્ય પર આધાર રાખે. આવું ઉદાહરણ તમને બીજું એક એસ્ટરના એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. જો ઉદાહરણ તરીકે એસ્ટર મોટા ભાગે H+ અને OH- ને સમાવતી અમુક સ્પેસિફિક પ્રક્રિયાઓ હોય ને એમાં આ પ્રકારનું બનતું. અહીંયા ઇન્ટરમીડિયેટ બન્યો છે, મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ. તો આ ઇન્ટરમીડિયેટ જે હોય બરાબર એ આની સાથે સંતુલનમાં. એટલે ઇન્ટરમીડિયેટ શું કરે? સંતુલન તોડવા પ્રયત્ન ન કરે, સંતુલન જાળવી રાખવા પ્રયત્ન. તો સંતુલન જાળવી રાખવા પ્રયત્ન કરે એટલે અહીંથી એની આ પ્રક્રિયા આમાંથી આ બનવાનો વેગ ખૂબ ધીમો. એટલે આના ઉપરથી આપણે સજેસ્ટ કરી શકીએ કે K3 is more less than or less than K1 and K2. આ K1 K2 કરતા K3 ખૂબ જ ઓછો હોય તો K3 ખૂબ જ ઓછો હોય તો આ બે સ્ટેપમાં આ તબક્કો ખૂબ ધીમો હોય તો આના સંદર્ભમાં ઇન્ટરમીડિયેટના સંદર્ભમાં આના સાંદ્રતાના સંદર્ભમાં વેગ નક્કી થાય પ્રક્રિયા. બરાબર છે? એટલે અહીં હું આમ લખું છું, અહીં K3 is more less than or less than K1 and K2. K1 K2 કરતા K3 ખૂબ જ ઓછો. એટલે આ ઇન્ટરમીડિયેટના સંદર્ભમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો વેગ બરાબર K3 into ઇન્ટરમીડિયેટ. આને કહું છું ઇન્ટરમીડિયેટ, હું આને કહું છું આ ઇન્ટરમીડિયેટ છે. આનું નામ ઓર્થોહાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ, ET એટલે ઇથાઇલ, C2H5, તો આ CH2CH3 ETH. તો હવે વેગ બરાબર K3 into ઇન્ટરમીડિયેટ. પરંતુ આ ઇન્ટરમીડિયેટ છે એની સાંદ્રતા હોય શું? તો ઇન્ટરમીડિયેટ આ પ્રક્રિયક સાથે અહીંયા સંતુલનમાં છે તો ઇન્ટરમીડિયેટની સાંદ્રતા આ સંતુલનમાં તેની પ્રક્રિયા માટે મારે ઇન્ટરમીડિયેટની સાંદ્રતા આની સાંદ્રતા મારે મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકું? તો આ જે પ્રક્રિયા થઈ આ પુરોગામી પ્રક્રિયા થઈ. પુરોગામી પ્રક્રિયા એનો વેગ આપણે v1 કહીએ તો અહીં I મેળવતા I મેળવવો હોય તો આ પુરોગામી પ્રક્રિયા થઈ. પુરોગામી આને હું અહીંયા સિમ્બોલિક રીતે એસ્ટર કહી, C ડબલ O ને કારણે એસ્ટર. અને પુરોગામી પ્રક્રિયાનો વેગ આ એસ્ટર અને OH- ની સાંદ્રતાના સંદર્ભમાં નક્કી થાય એટલે આ પુરોગામી, જેને હું v1 કહી દઉં અહીંયા. તો v1 બરાબર K1 into એસ્ટર ની સાંદ્રતા into OH- ની. આ પુરોગામી. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એને v2 કહી દઉં. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ K2 into ઇન્ટરમીડિયેટ ની સાંદ્રતા into H2O ની સાંદ્રતા. તો પાણીની સાંદ્રતા તો લગભગ પ્રક્રિયાનો અચળ રાખવી તો રાખે તે વાંધો નહીં. સંતુલન સમયે સંતુલને આ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા v1 બરાબર v2 થાય. બંને વેગ સરખા થાય. આ બેને સરખાવીએ. K1 into એસ્ટર ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા equal to K2 into I ની સાંદ્રતા into H2O ની સાંદ્રતા. હવે આ ઇન્ટરમીડિયેટ ને કરતા બનાવું તો ઇન્ટરમીડિયેટ ની સાંદ્રતા બરાબર K1 into એસ્ટર ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા divided by K2 into H2O ની સાંદ્રતા. ઓકે,
તો હવે આ ઇન્ટરમીડિયેટ ની જે સાંદ્રતા છે ને આ વેગ સમીકરણમાં અહીંયા મૂકી દો સમીકરણ 1 I નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકી દો તો હવે વેગ બરાબર k3 I નું મૂલ્ય એટલે k1 by k2 into S ની સાંદ્રતા into OH ની સાંદ્રતા એ પાણીની સાંદ્રતા તમારે અચળ રાખવી તો એ રાખાય પાણીની સાંદ્રતા અચળ રાખવી હોય તો રાખવાનું કારણ કે પાણીની સાંદ્રતામાં લગભગ ફેરફાર નહીં હોત થતો બરાબર તો વેગ બરાબર k0 into S ની સાંદ્રતા into OH ની સાંદ્રતા જ્યાં k0 બરાબર k3 k1 by k2 આમ આ પ્રક્રિયાનો વેગ ત્રણ વેગ અચળાંક પર આધાર રાખે પણ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થાય કારણ કે વેગ સમીકરણમાં આની સાંદ્રતાની ઘાતાંક 1 અને ઘાતાંક 1 એટલે વેગ એ k1 k2 k3 પર આધાર રાખે પરંતુ પ્રક્રિયાક્રમ 2 થશે કઈ રીતે તો એસ્ટર ની સાંદ્રતાની ઘાતાંક 1 OH ની સાંદ્રતાની ઘાતાંક 1 1 + 1 2 પ્રક્રિયાક્રમ થશે તો આવા સમીકરણ તમને આપેલા હોય કે જેમાં મધ્યવર્તી એ પ્રક્રિયક સાથે સંતુલનમાં હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટેના MCQ એ આવી બે સ્ટેપની પ્રક્રિયાઓ માટેના MCQ એ આપણે પૂછાયેલા છે કોમ્પિટિટિવમાં પણ એ આપણે સોલ્વ કરતા આવડવા જોઈએ અહીંયા મેં પહેલા સામાન્ય સમીકરણ દ્વારા પછી ઉદાહરણ દ્વારા સમજાવ્યું વેસ્ટર્ન એ આપણે આવડવું જોઈએ આવા જ દાખલા આવા જ ઉદાહરણ તમને આપું છું હોમવર્કમાં બરાબર છે કરીને જો ડિયર સ્ટુડન્ટ આ પ્રકારના MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું એક કરાવી દઈશ બાકીના ત્રણ હોમવર્કમાં પ્રક્રિયા ક્રમ શોધવાનું છે તમને આ રીતે મધ્યવર્તી સંતુલનમાં હોય આવી પ્રક્રિયા આપી દે અને આનો પ્રક્રિયા ક્રમ કે તો હંમેશા યાદ રાખો સંતુલનમાં જે હોય ને એ સ્ટેપ ફાસ્ટ હોય ફાસ્ટ ઇક્વિલિબ્રિયમ ફાસ્ટ હોય અને પછીનું જે હોય એ સ્લો તો હવે આનો વેગ તો આનો વેગ છે તો વેગ બરાબર k ડેશ N2O2 ની સાંદ્રતા H2 ની સાંદ્રતા થાય સ્લો સ્ટેપના સંદર્ભમાં હવે N2O2 ની સાંદ્રતા મેળવવી હોય તો ખૂબ સરળ મેં તમને હમણાં V1 V2 એવું ડિટેલમાં લઈને સમજાવ્યું પણ તમે ડાયરેક્ટ આનો સંતુલન અચળાંક તમે મેળવી લ્યો તો તમને ખબર હોય તો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંકનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક જ થયો તો આનો સંતુલન અચળાંક શું થાય આનો સંતુલન અચળાંક આવો થાય કે ઇક્વિલિબ્રિયમ EQ એટલે ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક બરાબર નિપજની સાંદ્રતા N2O2 ની સાંદ્રતા અહીંયા સહગુણક 1 સંતુલન અચળાંક ગણું છું એટલે સહગુણક જે હોય ઘાત થાય 1 ડિવાઇડેડ બાય આ NO ની સાંદ્રતાનો વર્ગ એટલે આ સંતુલન અચળાંક થયો હવે N2O2 ને કરતા બનાવીને અહીંયા કિંમત મૂકી દો તો N2O2 બરાબર શું થાય સંતુલન અચળાંક NO ની સાંદ્રતાનો વર્ગ થાય બરાબર તો K ઇક્વિલિબ્રિયમ NO ની સાંદ્રતાનો વર્ગ તો N2O2 ની સાંદ્રતા અહીંયા મૂકી દો તો વેગ સમીકરણ તો વેગ બરાબર N2O2 ની જગ્યાએ તો K ડેશ K ઇક્વિલિબ્રિયમ N2O2 ની જગ્યાએ NO ની સાંદ્રતાનો વર્ગ અને ઇન્ટુ આ H2 આવે ને આ N2O2 ની સાંદ્રતા મેં અહીંયા મૂકી એટલે K ડેશ તો આવે જ આની મૂલ્ય એટલે K ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક ઇન્ટુ NO ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ H2 ની સાંદ્રતા તો આની સાંદ્રતા અહીંયા તો આ એનું વેગ સમીકરણ આવ્યું આ તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થાય તો પ્રક્રિયાક્રમ બરાબર NO ની સાંદ્રતાની 2 ઘાત H2 ની સાંદ્રતાની 1 ઘાત 2 + 1 3 તો આપેલ પ્રક્રિયા તૃતીય ક્રમની કહેવાય હવે એટલે આમાં દરેકમાં તમે આ રીતે એ સંતુલન અચળાંક જ ગણવાનું સંતુલન અચળાંક ગણી લ્યો પછી આની સાંદ્રતાને કરતા બનાવી અને વેગ સમીકરણમાં આની કિંમત મૂકો તમારો જવાબ આવે આ રીતે B C અને D આ પેટર્નના પ્રશ્ન છે સોલ્વ કરવાના આવા MCQ તમને સોલ્વ કરતા આવડવા
જોઈએ, બરાબર છે, એમાં કે મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે, તો આ રીતે આ પ્રક્રિયાક્રમ ગોઠવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આવે લગભગ થિયરિટિકલી કન્સેપ્ટ આપણો કમ્પ્લીટ થઈ જશે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યારબાદ એમસીક્યુ ની ચર્ચા કરીશું કેમિકલ કાઇનેટિકમાં. આ કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાક્રમ શોધવા માટેના આ પેટર્નના એમસીક્યુ આવડવા જ જોઈએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.